મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમના ચેકમેન્ટ વિસ્તારમાં 110 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવનાર છે। આ અંગે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં પાણી પર તરતી સોલાર પેનલની અનોખી મહત્વાકાંક્ષી યોજના છે, જેમાં ટકાઉ અને ઉચ્ચ કાર્યક્ષમ સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે જળ સંસ્થાનો ઉપયોગ કરવામાં આવશે। પાણીની ક્ષમતા અને પાણીના વિસ્તાર અનુસાર વિશાળ યોજના પર રાજ્યભરમાં અભ્યાસ કર્યા બાદ કડાણા ડેમ પર પસંદગી ઉતારી કામ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ હેઠળ અહીંથી દરરોજ અંદાજે 5 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે, જે રાજ્યના ઘણા વિસ્તારોની વીજળીની જરૂરિયાત પૂરી પાડશે। સાથે સાથે આ પ્લાન્ટ 4 લાખથી વધુ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને અટકાવશે, એટલે કે 50 લાખ વૃક્ષોની બરાબર આ પ્લાન્ટ કામગીરી કરશે। આગામી સમયમાં આ યોજના કાર્યાન્વિત થતાં ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણ એક ક્રાંતિકારી કદમ લેખાશે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર।